નમસ્કાર દર્શક મિત્રો, હું છું અસ્મિતા. તમે જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત અને શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રીમદ રાજ્યશ સુરીશ્વરજીની પુણ્ય સ્મૃતિમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ એ એક એવી સંસ્થા છે કે તે અવિરતપણે સમાજ સેવા, માનવ સેવા, ધર્મ સેવા અને રાષ્ટ્ર સેવા માટે અવિરતપણે કામ કરી રહી છે. આ સંસ્થા દ્વારા પક્ષીને પીવાના પાણીના કુંડા, દિવ્યાંગોને વ્હીલચેર, શ્રમજીવીઓને છત્રી, બહેનો માટે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદ સાબરમતી જૈન સંઘમાં મંગલ નવકાર મહેક ફાઉન્ડેશનના ઉપક્રમથી આદિ જીન ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ વાલકેશ્વરના સહયોગથી આજે સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે. પૂજ્યપાદ ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રીમદ વિજય રાજ્ય સુરીશ્વરજી મહારાજાના પુણ્ય સ્મૃતિમાં આચાર્ય વિતરાગ્ય સુરીશ્વરજી મહારાજના 50મા જન્મ વર્ષ નિમિત્તે તથા પ્રવર્તની સાધ્વીજી વાચમ્યમાં શ્રીજી એટલે બેન મહારાજ સાહેબના 77મા સંયમ પ્રવેશ નિમિત્તે ગુરુ ભક્તિનું પણ એક સુંદર કાર્યક્રમ. શ્રમણી ભગવંતોને 125 થી 150 વસ્તુઓ જે એમના સંયમ ઉપયોગી હોય, જીવન ઉપયોગી હોય, એનું પણ સુંદર એ લોકો ઓરાવીને લાભ લેવાની ભાવના રાખી રહ્યા છે. સાધર્મિકોને સિલાઈ મશીન વિતરણ કરવાનું પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અહીંયા લગભગ જે વિકલાંગો છે, જેમને અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા એ વિકલાંગ નથી પણ દિવ્યાંગ છે, એવા દિવ્યાંગોને આજે લગભગ 36 દિવ્યાંગોને વ્હીલચેરનું વિતરણ પણ કરવામાં આવશે. ગરમીના દિવસોની અંદર પક્ષીઓ, પ્રાણીઓ, પશુઓને પણ પાણીની સુંદર વ્યવસ્થા થઈ જાય એના માટે 1000 પાણીના કુંડા પણ વિતરણ કરવામાં આવે છે. શ્રમજીવીઓ જે લોકો ફૂટપાથની અંદર રહે છે, ભયંકર ઉનાળાના દિવસોમાં એમને ગરમી ન લાગે એના માટે અનેક શ્રમજીવીઓને પણ છત્રીનું વિતરણ કરવામાં આવશે. અને ચકલીઓ માટે ચણા ચણવા માટેના આવા સુંદર ટાવર, આવું સુંદર કાર્યક્રમ ગુરુ ભક્તિના, જીન ભક્તિના, સાધર્મિક ભક્તિના, જીવદયા, અનુકંપા, શિક્ષણ, મેડિકલના આવા અનેક આયોજનો આના દ્વારા સુંદર થઈ રહ્યું છે. આજે સાબરમતી શ્રી સંઘમાં આ આયોજન જોઈને કેટલાય લોકોના મનમાં એક જ ભાવના છે કે જૈન સમાજ માત્ર જિનાલય નિર્માણ નથી કરતું, જૈન સમાજ માત્ર જીન બિંબો કે અંજન શલાકા પૂજા પૂજન કે પ્રતિષ્ઠા નથી કરાવતા. જૈન સમાજના બધા દાનવીરો, દાતાઓ, કર્મવીરો, શૂરવીરો બધા મેગા મળીને જૈન 18 વર્ણ અને 36 કોમના લોકોને સમસ્ત શાસનનું, સમસ્ત રાજ્યના બધા ભાઈઓનું પણ સુંદર કાર્ય થાય એવી મંગલ ભાવના રાખે છે. શ્રી આદિજીન ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ વાલકેશ્વર, અમારા પ્રમુખ સાહેબ શ્રી જયેશભાઈ જરીવાલા, એમના નેજા હેઠળ બધા ટ્રસ્ટીગણ અને પદાધિકારીઓ અમે જે કાર્ય કરીએ છીએ, ગૌ માતાને પોતાના ઘરમાં રહી શકે એવા ગાયોના શેડ બનાવીએ છીએ. 118 નિરાધાર જે શ્રાવક અને શ્રાવિકાઓ છે એમના ઘરે જઈને ટિફિન પહોંચાડીએ છીએ. રાજસ્થાનની અંદર ઊંટને 4 મહિના સુધી રોજ પાણી પીડાવવા મળે છે. રોજના 10 ટેન્કર ત્યાં પાણી જાય છે. રાજસ્થાનના અલગ અલગ ઘણા ગામડાઓની અંદર જાય છે. ઘણી ગૌશાળાની અંદર ઘાસચારો જે અમારી સંસ્થા પહોંચાડે છે. આવા વિવિધ અનેક કાર્યો કરે છે. કેઈએમ હોસ્પિટલમાં મશીનો જે ઓપરેશનમાં મશીન વપરાય છે એ ટાટા હોસ્પિટલમાં, એવા માનવતાના ઘણા જ બધા સંસ્થા કરે છે. અને જે દાનવીર દાતા આ દાન આપે છે એનો સદુપયોગ 100% થાય છે. શ્રી આદિજીન ચેરિટેબલ ટ્રસ્ટ વાલકેશ્વર બધા દાનદાતાઓનો અનુમોદના કરે છે. બોલો બોલો જીન શાસન દેવ કી જય.